કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, સુસા પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. ગુડ મોર્નિંગ જીલુ. જય માતાજી. ગુડ મોર્નિંગ વીરુભાઈ. જય માતાજી. હાય કરજે, હાય કરજે. હાય ગુડ બોય. તો હાય જ કેવડાવવાનું. હા રૂહીબેન. જય માતાજી. આજે બીજી તારીખ છે. શું કરવાનું? આજે તો વરઘોડો, પછી ગરબા પાર્ટી, બધું જ છે. બધું જ છે ને. આજે ગરબા પાર્ટી છે. તો મિત્રો આજે બીજી તારીખ છે. આજે સાંજે ખેતરમાં લગ્ન છે. તો આ બ્લોગ બિલકુલ તમે સ્કીપ કરીને ના જોતા. હું ને રીતિકા બંને લોકો ગરબાની હરીફાઈ લગાવવાના છે. અને મિત્રો અમે પણ આજે 10 વાગે જવાના છે થાંભલી મુહૂર્તમાં. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. અત્યારે હું જઉં છું શાકભાજી લેવા માટે, કેમ કે સાંજે રસોઈ છે, સાંજે જમણવાર પર છે. એટલા માટે શાકભાજી ફ્રેશ સવારનું મળે, એટલા માટે અમારા ઘરમાં જ લગ્ન છે, એટલા માટે હું શાકભાજી લઈ આપવા માટે જાઉં છું. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. અને ડબલ ખુશી છે, આજે પણ લગ્ન છે, આજે જમણવાર છે, આજે ગરબા પાર્ટી છે, અને આવતીકાલે 3જી તારીખે મારી જીલુની બર્થડે છે. તો ફાઇનલી એડવાન્સમાં હેપી બર્થડે જીલુ. तुम जियो हजारों साल, जीवन में खूब आगे आओ ने खूब प्रगति करती लो. वाव वाव जोरदार. મને તો પાડતા આવડે. પોતે જ બે હાથે પાડી. પોતે બે હાથે પાડી. આ જમણા હાથે એટલે દોરતા ફાવડ, ડાબા હાથે દોરતા ફાવડ. સારું કહેવાય. જોરદાર. આ ડિઝાઇન જોરદાર છે. પાપા લખ્યું. વાહ વાહ માય ક્યુટ ગર્લ. કોને લખ્યા આવ્યું? કોણ લખ્યા? તે હે? કાલે બર્થડે ના દિવસે રીતિકા જાન લઈને જવાનું આપણે. તો શું કરીશું? શું કરીશું? જાને મહિને આવ્યા અમે ભટ્ટીમાં તો લખીએ લાડી. ગુડ મોર્નિંગ. જય માતાજી. લગ્નની તૈયારી કેવી છે મમ્મી? હજુ તો હું ગઈ નહીં, ખબર નહીં. તો મહેંદી મહેંદી કેમ ને મૂકી નહીં તમે? હે મહેંદી કેમ નહીં મૂકી? પીહુએ મિલ્યા નહીં આવા હાથે તો તું તો આજ મહેંદી પાડું છું. શું કરું આવ કે મિલ્યાની જો આને શું કહેવાય? ગુલ્લા. ગુલ્લા. પીહુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઉઠો ઉઠો ઉઠો. આ મહેંદી આવી ગઈ, જોઈ લો. જોરદાર મહેંદી આવી છે. ચલો 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 ઉઠી જાઓ હેડો. જોરદાર મહેંદી આવી જાઓ ભાઈ. તો ચાલો મિત્રો, હવે અત્યારે અમે જઈએ છીએ શાકભાજી લેવા માટે. અને અમારો લગ્નનો ઓનર છે આ વરરાજાના પપ્પા છે. વરરાજાના પપ્પા હવે શાકભાજી લેવા માટે જશે. દેવા કેવું લાગે છે? છોકરાનું લગ્ન હવે આજે પતી જશે મારા ભાઈ. હજુ તો કાલે પછી હજુ કાલે પછી? હા, તો લોકો જમાડવા મમાડવાનું, ખવડાવવા પીવડાવવાનું, બેહાડવાનું, રમાડીશું, કરવા મરવા, પછી કાલ પતાઈ. હા સાંજે નહીં. પણ આમ કેવું લાગે કે હવે આટલી ત્યારે 36 વર્ષની ઉંમર નહીં દેવા? 36 વર્ષની, હા 37 વર્ષની ઉંમરમાં તું તે બંને પ્રસંગ તે પૂરા કર્યા ભગવાન માતાજીની અસીમ કૃપાથી. તો અત્યારે તને થોડું સારું લાગતું છે ને? સારું તો લાગે ને. હવે જે થઈ ગયું. હવે બીજા કરવાનું કશું રહ્યું નહીં. હવે પછી કરવાનું બાકી રહે છે. પણ એમને ઘણા લોકોનું જેવા સપનું હોય છે પ્રસંગ પતાવવું, પછી આપણે બધું પરવારી જવું. મારું તો કહેવાનો મતલબ એવું, ગયડોની પુનઃ હારી હોય ને તો ભાઈ આપણે અહીં પુરવાર કરાય ને પાછળના લોકો કેટલા પડી રહે. કમ્પ્લીટ દેવાય પોઈન્ટ બોલ્યો છે. બીકોઝ જો આપણા બાપ દાદાઓના વડાઓની પુણ્ય હોય અને 5 આગળનું પૂર્ણ હોય તો જ આવી રીતે સફળતા મળી શકે આટલી નાની ઉંમરમાં. તો એટલે જ માટે કહું છું મિત્રો, કુદરત કા ફરમાન, કર ભલા તો હો ભલા. કોઈનું ખોટું વિચારવું નહીં. બહુ નાની જિંદગી છે, બધાનું સારું કરવું અને આવી જ રીતે જિંદગીમાં પસાર થઈને આગળ નીકળી જવાનું. અને ભગવાન જે લગી આપણને સંતોષ કરાવે તે લગી સંતોષ કરી લેવાનો. ઓકે, તો મળીએ મિત્રો શાકભાજી લેવા માટે. તો જોડે મિત્રો, અહીંયા તો સંગીતા ભાભીનો મેકઅપ ચાલુ છે, કેમ કે ગ્રહ શાંતિમાં બેસવાનું છે એટલા માટે સવારમાં તૈયાર કરે છે. મિત્રો ગ્રહ શાંતિની પણ તૈયારી અહીંયા થઈ ગઈ છે, આપ જોઈ શકો છો. હવે ખાલી બેસવાની જ વાર છે. મુહૂર્ત આવે એટલે ગ્રહ શાંતિ ચાલુ કરી દેશે. વરરાજા પણ રેડી થઈ જવાય છે, આપ જોઈ શકો છો. સ્પ્રે મેં નાખી દીધું કમ્પ્લેટ. ચલો આ વાર અહીંયાથી લઈ લે ઊંચા. જોરદાર. તે વાર સેટ કરાવડાયા છે હાથમાં બધે. ઉમેશ અને જાનકી, શું વાત છે! પ્રેમ હો તો એસા ભાઈ, જોઈ લો. મિત્રો ચા પણ આવી ગઈ છે ફાઇનલી. મિત્રો અહીંયા તો મંડપ મુહૂર્ત ની સ્થાપના થાય છે. स्वस्ति नस्ता वृक्षो अरिष्टनेभिः स्वस्ति नो बृहस्पतिर्दधातु
बाले गंधम समर्पयामि रक्षा कंकणं बंधनं कुर्यात् तेन बद्धो बलिराजा दारविंदो महाबल रक्षे महाचल महाचल मंत्रादर्श फला संतु देवानाम आशीर्वाद शुभमुहूर्तं श्री मम कल्याणमारोग्यमेश्वर्यं निर्विघ्नेन તો મિત્રો આ બીજી વખત લગ્ન થાય છે પહેલા વખત લગ્ન કર્યા બીજી વખત લગ્ન થાય છે મારા ભાઈના મહાલક્ષ્મી વિદ્મહે વિષ્ણુ શું વાત છે? ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત બંને જણા ખુશ થઈ ગયા બીજી વખત લગ્ન કરીને બોલે ફૂલ અને ચોખા પડી રાખો ભગવાન અને માતાજીનું ધ્યાન ધરો યા શ્રી સ્વયં સુખદિતમ ભવનેશ્વ લક્ષ્મી પાપાત્મનામ બુદ્ધિધરામ હૃદયેશ બુદ્ધિ શ્રદ્ધા જલામ દુજરમ પ્રવશ્ય લજ્જા સોમતાસ્મતાસ્મ પરિપાર્ય દેવી વિશ્વમ કિમ વર્ણયામ તવરુ અને ફરી ચોખા પકડી રાખો હાથમાં હર વસંતુ હે ભૂતા ગૃહી કરતા લાભ કરતા ક્ષમ કરતા વડતિરસ્તુ यदि हाथ धोई काढ़ो यदि बही पात्रे हस्तम प्रक्षाल्य सूंघी लो બંને આંખે ડાવી દો બહાર જમીન પર મૂકી દો હાથ ધોઈ કાઢો यदि बही पात्रे साइड में बही पात्रे हस्तम प्रक्षाल्य नमो नमः गणपति बाप्पा मोरया गण गणपति नमो नमः सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाप्पा मोरया भीमा गजा सुतानुनम हे गणेश नंदनम पार्वती देवी देवी नर्मदे नमामि देवी नर्मदे स्नानम समर्पयामि कीर्तिवान भक्तिवान लक्ष्मीवान मनोकामना સિદ્ધિરસ્તુ કરાર વિંદે તો ફાઇનલી મિત્રો ગણેશ સ્થાપના અને મંડપ મુહૂર્ત અહીંયા ફિનિશ થાય છે હવે થાંભલી મુહૂર્ત થશે ફાઇનલી મિત્રો મંડપ મુહૂર્ત અને ગણેશ સ્થાપના પણ ખેતરમાં થઈ ગઈ છે એટલા માટે હું અહીંયા ફ્રેશ થવા માટે આવ્યો હતો ફાઇનલી હું ફ્રેશ પણ થઈ ગયો છું આપ જોઈ શકો છો અને રીતિકાને લેવા આવ્યો છું તો રીતિકા પણ ફ્રેશ થઈ ગઈ છે ચલો હવે થાંભલી મુહૂર્ત કરવાનું છે ફાઇનલી હવે તમે લોકો સ્કૂલે જાઓ છો ને બેટા તમે લોકો સ્કૂલે જાઓ હું તમને 3 વાગે લેવા આવીશ ઓકે પણ ત્યાં થઈ ગઈ છે રોહિત હું તને લેવા આવીશ સ્કૂલે જજો બેટા ઓ કેવું વાગ્યું બેટા મારી કાન જો તો કેવું વાગ્યું બેટા બેન પડી ગયો ઓકે તો ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દો ફટાફટ અમે જે છે ખેતરમાં હું ફ્રેશ થવા માટે આવ્યો હતો અને રીતિકાને પણ લેવા માટે આવ્યો હતો હવે હું જાઉં છું થાંભલી મુહૂર્તમાં તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો આજે અપ ટુ ડેટ હું ડીપમાં તમને બ્લોગ મેરેજનું બતાવવાનું છું તો મળીએ મિત્રો ખેતરમાં ઓકે બાય ઠંડી નાખવાનો ટાઈમ થઈ ગયો મારા ભાઈ તમારે આગળ રહેવાનું આવે અને તમે પાછળ છો તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ મંદિરે જો કે માતાજીએ થાંભલીના મુહૂર્ત કરવું પડે જો કે પહેલાં મિત્રો ગણેશ સ્થાપના કરવામાં આવી પછી મંડપ મુહૂર્ત પહેલાં કર્યું ગણેશ સ્થાપના કરી પછી થાંભલી નાખશે પછી થાંભલી મુહૂર્ત પતી જાય પછી આપણે અહીંયા ગ્રહ શાંતિ કરવાની છે ગ્રહ શાંતિ પતી ગયા પછી જ જે પણ કામ હોય બધું કામ અરવેરીને સાંજે આપણે ગરબા પાર્ટીનું આયોજન કરેલું છે જમણવાનું આયોજન કરેલું છે પછી 4 વાગ્યાથી સગા સંબંધી બધા ચાલુ થશે મહેમાનો પછી એમનું આપણે સ્વાગત કરવાનું છે તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો મિત્રો અને અમારી બીજ ડાયરેક્ટ સ્કૂલે મૂકવા જવાનું છે અહીંયા પતાવીને કામ મિત્રો અમે મંદિરે આવી ગયા છે જો કે અહીંયા મંદિરે થાંભલી મુહૂર્ત કરવામાં આવશે અને મંદિર આગળ થાંભલી નાખવામાં આવશે હજુ મંદિરનું મિત્રો કામકાજ ચાલુ છે જો કે 50% કામકાજ આવી રહ્યું છે અને જ્યારે પણ કામકાજ પૂરું થશે ત્યારે તમને સુપર મંદિર લાગશે જો ત્રિશુળ તો આવી ગયા છે જો દાદા છે દાદા જય માતાજી જય માતાજી મજામાં ને ઓકે
મિત્રો હવે ગ્રહ શાંતિની શરૂઆત થઈ ગઈ છે અને અહીંયા જયેશભાઈ ને સોનુબેન અહીંયા બેઠા છે ગ્રહ શાંતિ કરવા માટે. સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ નમાભ્યો નમઃ શ્રી પરમ ગુરુભ્યો નમઃ શ્રી ઉમાશંકરભ્યો નમઃ શ્રી પાર્વતીભ્યો નમઃ સર્વેભ્યો દેવેભ્યો બ્રાહ્મણેભ્યો. ફરીથી લગ્ન થઈ ગયા ભાઈ. પૂરો પાલો સુધારબેન. શિખંડમ ચંદનમ ચલો મિત્રો હવે શ્રદ્ધાબેન ડાપો આપશે જયેશભાઈ ને સોનું. મિત્રો ગ્રહ શાંતિમાં હવે ભગવાનની પ્રદક્ષિણા કરવામાં આવશે. અહીંયા પ્રદક્ષિણા કરે છે આપ જોઈ શકો છો. હવે પેલા જયેશભાઈ ની પ્રદક્ષિણા થશે પછી ઉમેશભાઈ ની જાન લઈને જવાનું છે આપણે. પૈસા લો ભાઈ 10-10 રૂપિયા હાલજો બધા. ચલો મિત્રો ફૂલો નાખજો. માત કી જય. 40 રૂપિયા લા 20 રૂપિયા ના ચાલે ભાઈ, ના ચાલે 20 રૂપિયા. 51 તો હાલવા પડે. તો ફાઇનલ મિત્રો સાંજ પડી ગઈ છે અને તમારો ભાઈ તૈયાર થઈ ગયો છે, પણ મારા કરતા સૌથી સુંદર અમારી જીલુ તૈયાર થઈ છે. હું તમને બતાવું કે ના બતાવું, જો બતાવીશ ને તો તમને નજર લાગી જવાની છે. અરે તું જીલુ તું જોતો ખરી કેવી લાગુ છું, પણ જોરદાર લાગે છે સાચે. અને આજે તે મેકઅપ કર્યો છે ને લાગતું નથી કે તે પોતે મેકઅપ કર્યો હોય, સાચી એકદમ ક્લિયરિટી તો જો જોઈ હોય. અને જીલુ મને એક વસ્તુ કહે બકા, તું જુડો કે કરતી હતી તો જુડો લાવી કે નહીં લાવી? લાવી જ નથી, તમે લઈ આવ્યો નહીં પાછો મને પૂછો છો. અરે એમની પણ નતા પહેર્યો કે ના પહેર્યો છે? પહેર્યો જ ન જો આ પહેર્યો. વાવ લા જોરદાર પેટર્ન છે હો ભાઈ, એક નંબર પેટર્ન છે. કેમ બેસું નહીં બકા? પડી ના જાય બકા, શાંતિથી કરજે. ના પડી ગયો. જોજો નીચે પડી ગયો. જો છો ને આ કેવું આ ઉતાવળથી ના પહેરાય. જીલુ સાચું બોલ, આ માથું કોને વરવ્યું છે? સાચું બોલજો. પોતે વરવ્યું. પણ પોતે કોને ફાવે યાર આટલું મસ્ત તે માથું? પૂછી જો રૂહી જૂઠું નહીં. કેટલું મસ્ત માથું વરવ્યું છે આપજો. આપે વરવ્યું છે? જોરદાર માથું વરવ્યું છે તાર મમ્મી તો. મને આવડે છે બધું જ પાલન. મંગળસૂત્ર પણ જોરદાર છે. કોઈ વખાણ કરે કે ના કરે પણ હું તો મારી જીલુના વખાણ કરતો રહીશ, કરું છું અને કરતો આવ્યો છું. બરાબર નહીં જીલુ? હા, કેમ કે જો પત્નીની સુંદરતા, હું તમને એક વાક્ય કહી બતાવું. પત્નીની સુંદરતા ક્યારે સારી હોય ખબર? જ્યારે એના પતિ વખાણ કરે ને ત્યારે એની સુંદરતા વધતી જાય છે. બાકી અમર જીલુની સુંદરતા એટલી સુપર છે ને કે ના પૂછો. ફાઇનલી કાલે તો એની બર્થડે છે, કાલે એની બર્થડેનું સેલિબ્રેશન કરવાનું છે. હું બહુ મોટું ગિફ્ટ આપવા માંગતો હતો પણ અમાર જીલુ થોડા પૈસાના બચાવકારી છે એટલા માટે હું થોડો પાછો પડ્યો છું. જો પેલું પેજ છે રીતિકા, મને અંદરથી થોડું એ બીક લાગી કે હું કદાચ લઈને આવીશ ને આ લોકો રિજેક્ટ કરશે તો મારા એટલા મોટા પૈસા આમ અફળ જાય એટલા માટે મિત્રો. પણ શું કરીએ યાર, મારે છાનું માનું ગિફ્ટ આપવાનું હતું પણ શું કરું, કેમ કે આ મારા ઘરને એવું ટેવ છે ને કે હું ગમે તેવું મોટું ગિફ્ટ આપું ને તો એ લોકો મને બોલ જ કરે, આવું નહીં લાવવાનું, આટલું મોટું નહીં લાવવાનું, પૈસા નહીં બગાડવાના, પૈસા બચાવવાના. અને અમારી જીલું એટલું બચાવકારી છે કે ના પૂછે. પણ આવતીકાલે હું વોશિંગ મશીન આપવાનું હતું બોલો મિત્રો. પણ અમારી જીલું શું કરે યાર, મારું વર્ષો જૂનું સપનું હતું વોશિંગ મશીન તેને આપવાનું, કેમ કે રોજ મિત્રો એ કપડાં ધોવામાં એટલી બધી તકલીફ બચારી મુકાય છે. બપોરે 2 વાગે કપડાં ધોવે, 3 વાગે કપડાં ધોવે, એટલા બધા કપડાં હોય અને એનાથી મારે જોયું નહોતું જતું. એટલા માટે હું 20,000 રૂપિયામાં વોશિંગ મશીન નક્કી કરીને આવ્યો હતો. એની સાથે ઇસ્ત્રી પણ આપવાના હતા, કવર પણ આપવાના હતા અને સ્ટેન્ડ પણ આપવાના હતા. તો પછી હું કોઈ પણ વસ્તુ ચોરી છુપી કરતો નથી મારા વાઈફથી. દિલ પર પથ્થર રાખીને મેં છુપાયું હતું, છતાં પણ મારાથી છુપાયું નહીં. અને ઘરે આવીને કીધું કે હું તારા માટે વોશિંગ મશીન લાવવાનો છું. તરત જ રીતિકાએ ના પાડી દીધી, મારું મૂડ આઉટ થઈ ગયું હતું અને એ પ્લાન આજે કેન્સલ થઈ ગયો છે. હવે મેં આવતીકાલે ગિફ્ટ આપવા માટે મારા માટે કશું છે નહીં મારી પાસે, પણ કંઈ નહીં, આવનારા દિવસોમાં હું આપીશ.
બરાબર જીલુ? ગિફ્ટ મેં કઈ ના પાડી જો વોશિંગ મશીન 1000 રૂપિયા લગીન લો ને જો છે? મોંઘું શું? 1000 રૂપિયામાં શું લેવાનું યાર? હું એને સારું ગિફ્ટ મોંઘું ગિફ્ટ આપવાનું કે મોંઘું એક્સેપ્ટ કરવા વિચારો, મોંઘું નહીં જોઈતું, સસ્તું જોઈએ છે. આવી વાઈફ તો ના વિચારો દરેક ના વાઈફમાં વિચારો આવે. તો ચાલો મિત્રો, મોડું થઈ ગયું, ફટાફટ ભાઈ જઈએ અમે. મિત્રો અમારા સંગી ભાભી રેડી થઈ ગયા છે, આપ જોઈ શકો છો. ગઈકાલ કરતા સવાર કરતા બેટર લુક અત્યારે લાગે છે. જોરદાર સંગીતા ભાભી, તમે સાડી એક નંબર લાયા છો. સાડી મોંઘી હશે, કિંમત કહેવાયું નથી, પણ જોરદાર તમે લાગો છો એમ, એક નંબર. ફાઇનલી મિત્રો અમારા વરરાજા રેડી થઈ ગયા છે, આપ જોઈ શકો છો. સુપર લુક લાગે છે મારા વરરાજાનો, જોઈ લો, જોરદાર. હવે કોંગ્રેચ્યુલેશન મારા ભાઈ, અને ખૂબ આગળ આય અને તારું લગ્ન જીવન ખૂબ સફળ બને અને તારું લગ્ન જીવન ખૂબ સુખદાયી રહે એવા આશીર્વાદ. જોરદાર.
ફાઇનલ મિત્રો અમે ઘરે આવી ગયા છે અને ગરબા પાર્ટી પણ ફિનિશ થઈ ગઈ છે. કેવું લાગ્યું જસના? બહુ મજા આવી. 1 વાગ્યો રાતના ખબર પડે છે ને? કાલે અમારે 1 જ વાગેલો. કેમ? કાલે મેરામથી આવતા. શું વાત છે? એટલે મેરો આવી ગયો નહીં લીસ સ્ટુડિયોમાં? કાલે ગયેલા ને અમે એવું? બહુ ફર્યા. શું વાત છે? તમારો બ્લોગ મેં જોયો. બ્લોગ જોયો તમારો હો ભાઈ મેં? હા. બી ના હોય એટલે પણ આ લગન છે જો ને યાર કેમનું આવું? હજુ કાલે જાન લઈને જવાનું છે. કાલે જાન લઈને જવાનું. તો પછી જાનલે પણ કાલે નડિયાદમાં જવાનું છે ને જાનલે. પણ હવે નહીં ફ્રી ના પડે ને ના પડે ફ્રી સાચી વાત. તારે તો મજા પડી ગઈ ને નિલેશ? લગનમાં બહુ કુદી આજે પિયુષભાઈ. પૂછડી કાઢો. તો મિત્રો 1 વાગી ગયો છે અને ઊંઘવાનો સમય પણ થઈ ગયો છે. આવતીકાલે જાન લઈને જવાનું છે. જાન તો 2 વાગે નીકળવાની. 2 વાગે 2 વાગે. તો પહેણાવ શું કરે? 4:30 નું મુહૂર્ત હતું. હા સંગી ભાભી કહેતા હતા. એવું? ઓકે તો મિત્રો ચાલો બ્લોગની હું એન્ડ આપું છું બીકોઝ રાત પડી ગઈ છે અને ઊંઘવાનો સમય થઈ ગયો. સવારે વહેલું ઉઠવાનું છે. હવે 5 કલાક આરામ તો કરવો જ પડે. મોદી સાહેબ 2 કલાક કરે છે, આપણે 5 કલાક કરવાનું. તો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં. ઓકે બાય.